મૈદરપુરા ગોટાળાવાડી હળપતિવાસ કોલોની પાસે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી મૈદરપુરા પોલીસ. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 3 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓએ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.M. ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી U.J. જોશી નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી H.R. ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીગરકુમાર લક્ષ્મણભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે મૈદરપુરા ગોટાળાવાડી હળપતિવાસ કોલોની પાસે રોડ ઉપર જાહેરમાં કેટલાક કિસ્સાઓ જુગાર રમે છે. જે બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેરમાં જુગાર રમતા 4 ઇસમો સૂરજ બળવંતભાઈ રાઠોડ, મનીષ ઈશ્વરભાઈ ધીમર, અલ્પેશ યોગેશભાઈ વાઘેલા, જિગ્નેશ રણજીતભાઈ નાયકાને રોકડ 11,330 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે.